રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે હું આવી ગયો છું કુંભણ ગામની અંદર અને ત્યાંના પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ આપણી સાથે હાજર છે. હવે ડાયાભાઈને આપણે મગફળીની અંદર જે જીવીન કંપનીના 4 પ્રકારના બેક્ટેરિયાની આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે, એ 4 બેક્ટેરિયાનો એક ડેમો આપ્યો હતો. એ આજે હું પ્રત્યક્ષ નિદર્શન માટે કુંભણ ગામની અંદર આવ્યો છું. તો એના અંદર આપણે જીવીન કંપનીના ટ્રાઇકોડર્મા, માઇકોરાઝા, પોચોનિયા અને પેસુડોમોનાસ 4 પ્રકારના બેક્ટેરિયાનો જે આપણે ડેમો આપ્યો હતો, એને આજે 18 થી 20 દિવસનો ટાઈમ થયો છે. તો હવે આજે આપણે ડાયાભાઈ સાથે રૂબરૂ વાત કરીએ કે ડાયાભાઈ આના વિશે આપણને શું અભિપ્રાય આપે છે. નમસ્કાર ડાયાભાઈ. નમસ્કાર. તો આજે આપણે બેક્ટેરિયા નાખ્યા એને લગભગ 18 થી 20 દિવસનો ટાઈમ થયો છે. 20 દિવસ થઈ ગયા ને? બરોબર. તો 20 દિવસના અંતે જયારે આપણે મગફળી ઉપાડી અને ખેંચી, બરોબર, તો આપણને એમાં શું શું ફેરફાર જોવા મળ્યા ઈ કયો. હવે એમાં આપણે જોવામાં તો શું છે સાહેબ, ફુયાનો અને આજે ગાંઠુનો ફેર છે ને, નાઇટ્રોજન ગાંઠું છે, તંતુ મૂળનો વિકાસ છે અને સુયાની સંખ્યા વધારે છે. હવે આના અંદર આ અનટ્રીટેડ છે, આના અંદર બેક્ટેરિયા નથી નાખ્યા, તો આમાં સુયાની સાઈઝ નાની છે અને તંતુ મૂળનો એવો કોઈ વિકાસ નથી અને નાઇટ્રોજનની ગાંઠો ઓછી છે અને આના અંદર વિકાસ છે. તો બંને ટૂંકમાં સારું છે, નસોની સંખ્યા વધુ છે અને મૂળનો વિકાસ સારો છે અને છોડનો જે ઊંચાઈ છે એમાં પણ થોડોક ફેરફાર દેખાય છે. તો અને બીજું, આપણે ગઈ સાલ આ જ બેક્ટેરિયા ડુંગળીની અંદર ઉપયોગ કર્યો હતો, તો એમાં આપણને શું ફાયદો થયો? એમાં બાફિયો નહોતો આવ્યો. એટલે આપણે શરૂઆતમાં જયારે 17 દિવસે 18 દિવસે બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો, પછી આપણે ડુંગળીમાં બાફિયા માટેની કોઈ ટ્રીટમેન્ટ કરી નહોતી. 1 રૂપિયાનો ખર્ચો બાફિયાનો કર્યો નહોતો અને ડુંગળી આપણે ઉપાડી લીધી. ત્યાં સુધી બાફિયાનો કોઈ પ્રશ્ન નહીં અને મૂળિયાનો વિકાસ જોરદાર હતો. તો આપણે જે કુંભણ અને આપણે જે આજુબાજુના તમામ ખેડૂત મિત્રો છે, તો એને આપણે એવું કહી શકીએ કે તમે જીવીનના બેક્ટેરિયા તમે વાપરો. વાપરો એમ કહીએ કે સારું છે. એટલે ટૂંકમાં ખેડૂત મિત્રો આનાથી આ વસ્તુ વાપરે તો એને સંતોષ થાય અને સારામાં સારા પરિણામ મળે. એટલે ઘણીવાર એવું થતું હોય કે આ તો એગ્રો વાળા છે, વેપારી છે, વેચવા હાટું બોલતા હોય, ખોટું બોલતા હોય, આવું બધું થતું હોય. પણ આ વસ્તુ તમે ખેડૂત હાજર છો, તમે પોતે નાખ્યું છે અને 20 દિવસના અનુભવ ઉપર બોલો છો અને ગઈ વર્ષના આપણા ડુંગળીના અનુભવ ઉપર તમે આ જે વાત કરીએ છીએ, બરોબર. તો ખેડૂત મિત્રો, જે આપણે જીવીન બેક્ટેરિયા જે 4 પ્રકારના છે, જીવીન માઇકોરાઝા, જીવીન પોચોનિયા, જીવીન પેસુડોમોનાસ ને જીવીન ટ્રાઇકોડર્મા, આ 4 બેક્ટેરિયા આપણે ગઈ સાલ ડાયાભાઈને ડુંગળીની અંદર પણ વપરાવ્યા હતા. એમાંય પણ ખૂબ સારામાં સારું એમને પરિણામ મળ્યું હતું. અને અત્યારે અમે મગફળીની અંદર જે આજે ડેમો આપ્યો એના જે 20 દિવસ થયા છે, 20 દિવસે અમે જયારે હું આવ્યો છું પ્રાક નિદર્શન માટે કે આપણે જઈને જોઈએ કે 20 દિવસે આમાં શું ફેરફાર દેખાય છે, તો આ જે ફેરફાર છે ને આપણી નજરની સામેનો ફેરફાર છે કે જે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે ભાઈ આ નાના ફેરફાર છે અને આ વસ્તુ વાપરવા જેવી છે. આપણે ખાલી વાતુના બણગા ફૂંકતા નથી. જે વસ્તુ છે અને જે સાચું છે એ આપણે ખેડૂત સુધી પહોંચાડીએ છીએ. તો દરેક ખેડૂત મિત્રોને આજે આપણી જે કૃષિ માહિતી છે એના અંદર બસ આટલું જ તે. હવે વિશેષ માહિતી માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ને તમે સબસ્ક્રાઇબ કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ખેડૂત મિત્રોની અંદર તમે મોકલો અને વિડીયોને લાઈક કરો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.